માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકારનું વિચાર સ્પષ્ટપણે મૂકવા માંગુ છું કે મારા રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીઓ પર કોઈ સલીમ સુરેશ બનીને જો એની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ બી કરશે તો આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એનો એવો હાલ કરશે કે જીવનભર કોઈ દીકરી કે છોકરી તરફ જોવાની બી હિંમત નહીં કરે। નમસ્કાર મિત્રો, આગળ તમે જે નિવેદન સાંભળ્યું એ હર્ષ સંઘવી એમાં એવું કહી રહ્યા છે કે હું મારા રાજ્યની કોઈ જ પણ દીકરી છે તેની લાગણી દુભાવા નહીં દઉં। કોઈ સલીમ છે એ સુરેશ બની અને મારી રાજ્યની દીકરીની લાગણીઓ દુભાવશે એવું હું કે ભૂપેન્દ્ર કાકાની સરકાર છે એ નહીં થવા દે। આવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહી છે। વિગતે વાત કરું તો હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે। 2026-27 નું વિધાનસભા સત્ર છે એ ચાલી રહ્યું છે અને તેમજ આ સત્રમાં કહેવાય કે બધા જ વિધાનસભામાં ધારાસભ્યો છે તે પોતાના વિસ્તારમાં કોઈ જ પણ પ્રશ્ન હશે એ ત્યાં લઈ અને રજૂ કરશે, સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને ત્યાં તેમના કોઈ જ પણ પ્રશ્નો હોય તેને લઈ અને સરકારની સાથે તે વાતચીત પણ કરી શકે છે। હવે તમને એવું પણ હશે કે વિધાનસભામાં કોઈ જ પણ સત્ર ચાલે એટલે એ ખૂબ કહેવાય કે ડિસિપ્લિનમાં હોય, ખૂબ ગંભીરતાપૂર્વક કોઈ જ પણ વસ્તુ થતી હોય, પણ એવું નથી હોતું। જ્યારે પણ પ્રશ્નોત્તરી રજૂ થતી હોય છે કે વાતચીત થતી હોય છે ત્યારે એકાબીજા છે તે એકાબીજાને રમતમાં ટોણો પણ મારી દેતા હોય છે અને સાથે જ તેમને જે પણ વાત ત્યાં મૂકવી હોય છે તે મૂકી પણ દેતા હોય છે અને બહુ જ કહેવાય કે નિખાલસ આ સત્ર થતું હોય છે। પરંતુ વિધાનસભાના સત્રોમાં હર્ષ સંઘવીનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તે દીકરીઓને લઈને વાતો કરી રહ્યા છે। એમાં એમના તરફથી કહેવામાં આવ્યું છે કે મારા રાજ્યની કોઈ જ પણ દીકરી છે તેની લાગણી હું નહીં દુભાવવા દઉં કે ભૂપેન્દ્ર કાકા છે, ભૂપેન્દ્ર પટેલ છે તેની સરકાર નહીં દુભાવવા દે। કોઈ જ પણ માણસ સલીમ છે એ સુરેશ બની અને જો અમારા રાજ્યની દીકરી ઉપર નજર નાખશે અથવા તો તેમની લાગણીઓ સાથે રમશે તો તે બીજી વાર કોઈ દીકરી પર નજર ફેરવીને જોઈ નહીં શકે। આવી વાત અહીંયા હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે અને તેમાં પણ લવિંગજી ઠાકોર જે MLA છે તેમને કહેવામાં આવ્યું છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારી લવિંગજી ઠાકોર જે પણ આ ચિંતા છે એને અહીંયા માન્ય રાખવામાં આવે છે અને આની ઉપર કામગીરી પણ કરવામાં આવશે અને તેને લઈ અને ભૂપેન્દ્ર પટેલની સરકાર સાથે જ હું એક ગૃહમંત્રી તરીકે તે બધી જ દીકરીઓનો ભાઈ બની અને આ સમગ્ર વસ્તુ ઉપર કામગીરી કરવામાં આવશે। હવે વાત રહી લગ્નના ફેરફારની, હમણાં જ લગ્ન નોંધણીમાં ફેરફાર પણ આવ્યા છે। એમાં એક વસ્તુ એવી છે કે જો તમારે કોર્ટ મેરેજ કરવા હોય તો તમારી માતા પિતા છે એને જાણ થશે। બહુ બધા સમાજે વિરોધ કર્યો, બહુ બધા સમાજે પોતાની રજૂઆત મૂકી અને એવું કહેવામાં આવ્યું કે માતા પિતાને જાણ થવી જોઈએ, માતા પિતાની મંજૂરી કમ્પલસરી હોવી જોઈએ અને આ બાદ હર્ષ સંઘવીના આટલા બધા નિવેદન આવ્યા કે બધા સમાજ છે એ સંતોષી ગયા કે હા ભાઈ કામ થઈ ગયું છે, જે પણ અમારી માંગણીઓ હતી એ પૂર્ણ થઈ ગઈ છે। પરંતુ હું તમને એક વાત કહી દઉં કે જે પણ આ ફેરફાર થયા છે એમાં એવું ક્યાંય જ સ્પષ્ટતા નથી કરી। 4 સ્ટેપ છે ને એમાંથી ત્રીજા સ્ટેપમાં તમે જોજો તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે માતા પિતા છે તેને ટેલિફોનિક કે કોઈ જ પણ રીતે 10 દિવસમાં જાણ કરવામાં આવશે। એવી ક્યાંય જ રજૂઆત નથી થઈ કે બંને છે તે પરણી રહ્યા હશે તો તેમના માતા પિતાની સાઇન સિગ્નેચર છે એ ખૂબ અગત્યની છે। આવી વાત અહીંયા કરવામાં નથી આવી રહી। એટલે હું તમને આ સ્પષ્ટતા કરી દઉં એટલે જેટલા પણ લોકો ખૂબ પહેલા વિરોધ કરતા હતા ને હવે જે કહેવાય કે આ જે નોંધણીમાં ફેરફાર આવ્યા છે તેનાથી એવું તમને લાગે છે કે મારી માંગણીઓ પૂરી થઈ ગઈ છે તો આ વસ્તુ છે એ હું તમને કહી દઉં। ખેર સૌપ્રથમ વિડીયો જોઈએ જેમાં હર્ષ સંઘવી છે એ લવિંગજી ઠાકોરને આ દીકરીઓની
કહેવાય કે લાગણીઓને લઈ અને નિવેદન આપી રહ્યા છે. સૌપ્રથમ એ વિડીયો જોઈએ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકારનું વિચાર સ્પષ્ટપણે મૂકવા માંગુ છું કે મારા રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીઓ પર કોઈ સલીમ સુરેશ બનીને જો એની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ બી કરશે તો આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એનો એવો હાલ કરશે કે જીવનભર કોઈ દીકરી કે છોકરી તરફ જોવાની બી હિંમત નહીં કરે. અને હું મારા સાથી સિનિયર ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોરને 100% ખૂબ જ સમજદારી અને જવાબદારી પૂર્વક આ કહેવા માંગુ છું કે તમારી ચિંતા જે લવ જિહાદ બાબતની છે તે બાબતે આ રાજ્ય સરકાર રાજ્યની કરોડો દીકરીઓના હિતમાં એના રક્ષણ માટે હંમેશા સાથે ઊભી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી એક વડીલ તરીકે, ગૃહમંત્રી તરીકે, ઉપમુખ્યમંત્રી તરીકે, હું એમના ભાઈ તરીકે અને આ બધા જ ધારાસભ્ય, હું પક્ષ વિપક્ષ નથી માનતો, આ બધા જ ધારાસભ્ય એના ભાઈ તરીકે અને બહેન તરીકે એમની સુરક્ષા માટે સાથે ઊભા રહેવા માટે તત્પર છે. હર્ષ સંઘવીના નિવેદનને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. ખેર, હજી સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ ગુજરાત તકને જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.